તો એ એસપીજીએ રેકોર્ડ બનાવે છે. અમે એક દિવસની અંદર 1000 બોટલો પણ કરી છે, 3000 બોટલ પણ કરી છે, 5000 બોટલ પણ કરી છે અને 17000 બોટલ પણ કરી છે. તો લાલજીભાઈ, એસપીજી ગ્રુપે હમણાં સુધી કયા કયા કાર્યો કર્યા છે, એનાથી લોકોને શું ફાયદો થયો છે? ગરીબ વિદ્યાર્થીઓને ચોપડા વિતરણનું કામ કરીએ છીએ. યુવાનો માટે વ્યસન મુક્તિ, આજે સમાજની અંદર યુવાનો વ્યસન પાછળ વધડા થઈ ગયા છે, તો વ્યસન મુક્તિનો કાર્યો પણ કર્યા છે. યુવાનોને રમતગમત, જેમ વોલીબોલ ટુર્નામેન્ટો કરીએ છીએ, ક્રિકેટ ટુર્નામેન્ટો કરીએ છીએ, વિવિધ ટુર્નામેન્ટોનું પણ આયોજન એસપીજી દ્વારા અમે છેલ્લા ઘણા બધા વર્ષોથી કરીએ છીએ. તો લાલજીભાઈ, એસપીજી ગ્રુપે અત્યાર સુધીમાં કયા કયા આંદોલન કર્યા અને શા માટે? પહેલું હતું અમારું 2012થી 15 સુધી પાટીદાર અનામત આંદોલન. 12ની અંદર અમે કલોલની અંદર પાટીદાર અનામત આંદોલનની અમે રેલી કરેલી અને 2015ની અંદર આજે અમે એક વિસનગરની અંદર મોટી રેલી કરી હતી, મહારેલી. એમાં સરકારે પછી તમામ આંદોલનકારીઓ અને સવર્ણ સમાજની માગણી આખા ભારતની અંદર સંતોષવામાં આવી અને 10% EWS અને 1000 કરોડનું સ્વાવલંબન યોજના અમને મળી. બીજા નંબરનું અમારું હતું LRD આંદોલન. તો લાલજીભાઈ, આપણે એસપીજીનું સ્લોગન શું છે? એસપીજી એ તો ચિંતા કિસ બાત કી, કે જેટલા પણ ભાઈઓ બહેનો જોડાયેલા છે એમને કોઈ પણ દુઃખ આવે તો તમારે એસપીજીનો જ ફોન કરવાનો, એવો અમે સાથી ઠોકીને દરેકને કહેતા હોઈએ છીએ. તો દર્શક મિત્રો, આજના અમારા ગેસ્ટ છે એસપીજી ગ્રુપના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી લાલજીભાઈ પટેલ. તો આવો જાણીએ લાલજીભાઈના જીવનશૈલી વિશે. લાલજીભાઈ, તમારો નાનો એવો પરિચય આપશો અમારા દર્શક મિત્રોને? લાલજીભાઈ ડી પટેલ, રાષ્ટ્રીય અધ્યક્ષ એસપીજી, અને છેલ્લા 30 વર્ષથી સમાજ માટે રાત દિવસ સેવાનું કામ કરું છું. ઓકે, આપણી એસપીજી ગ્રુપનો મતલબ શું છે, અર્થ શું છે, જરા જણાવશો? એની સ્થાપના ક્યારે થઈ અને શા માટે થઈ? હું ને મારા મિત્રોને 1996ની અંદર વિચાર આવ્યો કે ભાઈ સમાજના અલગ અલગ ડિવાઈડર જે સંગઠનો ચાલે છે, તો એક એવું સંગઠન બનાવીએ કે જે સમસ્ત પાટીદાર સમાજના બધા જ લોકો આમાં જોઈન થઈ શકે. તો એ વખતે મેં સરદાર પટેલ ગ્રુપના નામે શરૂઆત કરવામાં આવી અને પછી જ્યારે આનું કામ ધીરે ધીરે વધવા માંડ્યું એટલે બધા વડીલોએ એમને કહ્યું કે ભાઈ તમે ટ્રસ્ટ બનાવો. તમે ટ્રસ્ટ બનાવશો એટલે તમને અમે દાન આપવાથી લઈને તમારા ઉપર ખૂબ બધા લોકો વિશ્વાસ કરશે અને સંગઠનને ખૂબ પ્રેમ કરશે. તો અમે 15/9/2004ની અંદર શ્રી સરદાર પટેલ સેવાદળ એસપીજી નામનું ટ્રસ્ટ શરૂઆત કરી, જે સમગ્ર ભારતની અંદર આજે કાર્યરત છે. અને 2004ની અંદર માજી આપણા જે મુખ્યમંત્રી સ્વર્ગસ્થ કેશુબાપા અને તમામ પાર્ટીના આગેવાનો, તમામ સમાજના આગેવાનો, તમામ શ્રેષ્ઠીઓ અને તમામ ઉદ્યોગપતિઓ, લગભગ 50,000થી વધારે પાટીદાર સમાજના ભાઈઓ, બહેનો અને યુવાનો દ્વારા મહેસાણા ખાતે વિમલ પાર્ટી પ્લોટ, મોઢેરા રસ્તા ખાતે બહુ મોટું સ્નેહ મિલન કરવામાં આવ્યું. કારણ કે એ વખતે સરદાર પટેલ સાહેબની જન્મજયંતિ હતી. તો જન્મજયંતિના અનુસંધાને અમે ગુજરાતની અંદર એકી સાથે મેસેજ આપવા માંગતા હતા કે પાટીદારો હવે ભેગા થયા છે અને પાટીદારોને સમસ્ત કડવા અને લેવા બહુ મોટા સમાજો છે, એ સમાજોને ભેગા કરવાનો પ્રથમ કોઈને પ્રયત્ન કર્યો હોય તો અમારા બધા એસપીજીના આગેવાનોએ 2004ની અંદર આ સંમેલન બોલાવી અને મહાસંમેલનની અંદર કેશુબાપાના વરદ હસ્તે કરવામાં આવી હતી. તો લાલજીભાઈ, એસપીજી ગ્રુપે હમણાં સુધી કયા કયા કાર્યો કર્યા છે અને એનાથી લોકોને શું ફાયદો થયો છે? એસપીજી ગ્રુપ દ્વારા 1996માં અમે જે શરૂઆત કરવામાં આવી, તો ગામે ગામ, દરેક તાલુકા, શહેર, જિલ્લા વાઇઝ લોકોને જગાડવાનું કામ કર્યું કે આ સંગઠન ભવિષ્યની અંદર આવા કામ કરવા જઈ રહ્યું છે. તો મુખ્ય કામ અમારું 1996થી 2000 સુધી બધાને જગાડવાનું હતું, પાટીદાર સમાજને. 2004થી અમે શરૂઆત કરી કે ભાઈ આખા ગુજરાત અને ભારતની અંદર કોઈને પણ લોહીની જરૂર હોય, બ્લડની જરૂર હોય, તો એ એસપીજી રેકોર્ડ બનાવે છે. અમે એક દિવસની અંદર 1000 બોટલો પણ કરી છે, 3000 બોટલ પણ કરી છે, 5000 બોટલ પણ કરી છે અને 17000 બોટલ પણ કરી છે એક દિવસની અંદર. તો મેગા બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કર્યું. ગરીબ વિદ્યાર્થીઓને ચોપડા વિતરણનું કામ કરીએ છીએ. યુવાનો માટે વ્યસન મુક્તિ, આજે સમાજની અંદર યુવાનો વ્યસન પાછળ વધડા થઈ ગયા છે, તો વ્યસન મુક્તિનો કાર્યો પણ કર્યા છે. યુવાનોને રમતગમત, જેમ વોલીબોલ ટુર્નામેન્ટો કરીએ છીએ, ક્રિકેટ ટુર્નામેન્ટો કરીએ છીએ, વિવિધ ટુર્નામેન્ટોનું પણ આયોજન એસપીજી દ્વારા અમે છેલ્લા ઘણા બધા વર્ષોથી કરીએ છીએ. સાથે સાથે સમાજની દીકરી સમાજમાં
અને કોઈ પણ અસામાજિક તત્વો કોઈ પણ સમાજના કોઈ પણ બેન દીકરીને કે કોઈ પણ ઉદ્યોગપતિને કે કોઈ પણ કોઈ ખોટી રીતે હેરાન કરતું હોય તો કાયદાને સાથે રાખીને કેવી રીતે મદદો કરવી એ પણ વર્ષોથી કરીએ છીએ. અને એસપીજીનું જે કાર્ય આ છે અમારું એ સમગ્ર ભારતની અંદર વિસ્તરેલું છે. તો આ બધા કાર્યોના કારણે આજે એસપીજીનું નામ સમગ્ર ભારતની અંદર બધા જ લોકો ઓળખે છે કે એસપીજી શું કામ કરી રહ્યું છે. તો લાલજીભાઈ, એસપીજી ગ્રુપે અત્યાર સુધીમાં કયા કયા આંદોલન કર્યા અને શા માટે? જેમ જેમ સંગઠન મોટું થતું ગયું તેમ તેમ લોકોની માગણી આવી. પહેલું હતું અમારું 2012 થી 15 સુધી પાટીદાર અનામત આંદોલન. કેમ કે સારા હોશિયાર વિદ્યાર્થીઓને સારી જગ્યાએ એડમિશન મળતું નહોતું, સારી જગ્યાએ સરકારી નોકરી મળતી નથી. તો હજારો લોકોએ અમને રૂબરૂ મળીને પણ કહ્યું, પત્રો લખત દ્વારા પણ કરવામાં આવ્યું, કહેવામાં આવ્યું, અને બધાની એક જ માગણી હતી કે તમે આટલું સરસ મજાનું કામ કરી રહ્યા છો સમાજ માટે, તો આનું કંઈક વિચારો. તો પાટીદાર અનામત આંદોલનની શરૂઆત અમે 2000 થી 2015 સુધી કરી. તો મને યાદ છે એ પ્રમાણે 2012ની અંદર અમે કલોલની અંદર પાટીદાર અનામત આંદોલનની અમે રેલી કરેલી. 2012 થી લઈને 2015 સુધી અવરનેસ ઉભો થાય, બધા લોકો અમારી સાથે જોડાયા, આંદોલન એ માટેના કાર્યક્રમો નાના મોટા બહુ કર્યા. અને 2015ની અંદર આજે અમે એક વિસનગરની અંદર મોટી રેલી કરી હતી, મહારેલી, કે અમને પણ અનામત આપો. તો એ રેલીની અંદર ધારાસભ્યશ્રીનું અસામાજિક તત્વો દ્વારા એનું કાર્યાલય તોડવામાં આવ્યું. અને એનો મેસેજ ગુજરાતમાં અને દેશભરમાં એવો વાયરલ થયો કે એના કારણે આખા ગુજરાતના તમામ લોકો, સવર્ણ જ્ઞાતિના લોકો આ આંદોલનની અંદર જોડાયા. તો પ્રથમ અમારું આંદોલન હતું પાટીદાર અનામત આંદોલન. 2015 થી લઈને 2019-21 સુધી અમે કાર્યો કર્યા. એમાં સરકારે પછી તમામ આંદોલનકારીઓ અને સવર્ણ સમાજની માગણી આખા ભારતની અંદર સંતોષવામાં આવી અને 10% EWS અને 1000 કરોડનું સ્વાવલંબન યોજના અમને મળી. 1000 કરોડ 1000 કરોડની, જેથી કરીને આ સવર્ણ સમાજના ગરીબ વિદ્યાર્થીઓ વિદેશમાં ભણવા જવો તો પણ, નાની મોટી કંઈક અભ્યાસ કરવો હોય તો પણ, અને 10% EWS ના કરે સારી જગ્યાએ નોકરી અને સારી જગ્યાએ એમને એડમિશન પણ મળી રહેવા માંડ્યા. અને આજે એટલા બધા લોકોના આશીર્વાદ મળ્યા છે કે જેટલા પણ લોકો EWSના કારણે જોડાય છે એ બધાના મા બાપના, સગા સંબંધીઓના ફોન આવે છે કે ખરેખર આ આંદોલનના કારણે અમારા દીકરા દીકરી સરકારી નોકરીમાં લાગ્યા. એમને ખૂબ આશીર્વાદ મળ્યા છે. બીજા નંબરનું અમારું હતું LRD આંદોલન, કે જે સવર્ણ સમાજની દીકરીઓ પોલીસની અંદર કોન્સ્ટેબલ જે LRDમાં ભરતી કરવામાં એક પ્રોબ્લેમ, એક ઠરાવ એવો હતો જેના કારણે 800 દીકરીઓને આ નોકરી મળવાના પ્રશ્નો બહુ મોટા થઈ ગયા હતા અને મળે એમ હતી નહીં. તો એ લોકોએ ગાંધીનગરની અંદર ઉપવાસ આંદોલન ઉપર બેઠી દીકરીઓ. તો એ આંદોલનના બીજા જ દિવસે અમારું આખું એસપીજીના તમામ હોદ્દેદારો, લગભગ 100 આગેવાનો ત્યાં પહોંચી ગયા અને એ આંદોલનને મેં સમર્થન કર્યું. અને એ સમર્થનનો પડઘો એટલો બધો પડ્યો કે દીકરીઓ, આટલી બધી દીકરીઓને તે રહેવા, ખાવાની, જમવાની બધી વ્યવસ્થા એસપીજી ગ્રુપે કરી. અને એનો પડઘો અને એ પ્રેશર સરકાર ઉપર એટલું આવ્યું કે 8 દિવસની અંદર આ દીકરીઓને ન્યાય મળ્યો અને એમાંથી લગભગ 600 આજુબાજુ દીકરીઓને તો આજે સરકારી નોકરી જે LRDની ભરતી કરવામાં આવી, એ પણ અમારી એક મોટી સફળતા હતી. એના પછી જે હિન્દુ સમાજની દીકરીઓ છે કે જે આ વિધર્મીઓ એને ફોસલાવી પટાવીને જે ભગાડીને ખોટી રીતે લગ્ન કરે છે, તો સમગ્ર હિન્દુ સમાજની દીકરીઓ માટેની પણ ચિંતા એસપીજીએ કરી. અને અમે અભિયાન ચલાવ્યું કે આ લવ જેહાદના કાયદાની અંદર ખરેખર કડકમાં કડક સજા થવી જોઈએ અને એનો કાયદો બદલવો જોઈએ. તો એ આંદોલન અમે 2021ની અંદર ગામે ગામ સુધી લઈ ગયા અને મોટા મોટા મહાસંમેલનો પણ કર્યા. અને જેવા પણ એસપીજીનું સ્નેહ મિલન હોય, સંમેલન હોય, ત્યાં વાત કરી અને એની પણ સરકારે નોંધ લીધી. અને સમગ્ર હિન્દુ સમાજની દીકરીઓ માટે આ લવ જેહાદનો કાયદો પણ સૌથી મજબૂત કરવામાં આવ્યો. આ ત્રણ આંદોલન એસપીજી દ્વારા અને હિન્દુ સમાજ દ્વારા, અને અમારા શરૂઆત અમારી હતી પણ સમગ્ર પાટીદાર સમાજને, સવર્ણ સમાજે અમને સાથ અને સહકાર આપ્યો. એના કારણે અમે ત્રણ આંદોલનો સફળ કર્યા. તો લાલજીભાઈ, એસપીજી ગ્રુપ આપણને લોકોને આર્થિક રીતે કઈ કઈ મદદ કરે છે, અને જો એમાં કોઈ કે જોડાવું હોય તો એના માટે શું કરવું પડે? એસપીજી દ્વારા અત્યારે એક યોજના અમે લાવ્યા છે, જે લાઈફ ટાઈમ 1200 રૂપિયા તમે ભરો, જીવનમાં એક જ વાર 1200 રૂપિયા ભરવાના. ઓકે. એ 1200 જે પણ સભ્ય ભાઈ કે બેન 18 થી 56 વર્ષ ના હોય એ લોકો જોડાઈ શકે છે. અને અમારી યોજના એવી છે કે કોઈ પણ વ્યક્તિને
ગંભીર બીમારી હોય જેનો ખર્ચો 10 લાખથી વધારે થયો હોય યા કોઈ પણ પ્રકારે મૃત્યુ થાય ત્યારે અમારા એસપીજીના જેમ અત્યારે 25,000થી વધારે ભાઈઓ બહેનો આમાં જોડાયેલા છે. તો જે પણ વ્યક્તિને કંઈ આર્થિક રીતે જરૂર હોય એવા વ્યક્તિના ડાયરેક્ટ એકાઉન્ટની અંદર અમે એની એકાઉન્ટ નંબર, એની વિગત, કઈ તકલીફો છે એ બધું અમે અમારા સોશિયલ મીડિયાના માધ્યમથી મૂકીએ છીએ. અને ખરેખર નવાઈની વાત એવી છે કે ફક્ત 3 દિવસમાં એટલે 72 કલાકની અંદર અમારા એ દુઃખી પરિવારને અમારા 25,000 લોકો ઓછામાં ઓછી 100 રૂપિયાથી લઈને 100, 200, 500, 1000, 5,000, 25,000, 50,000, લાખ સુધીની મદદ કરે છે. અમે તો ફક્ત 100 રૂપિયા જ માગીએ છીએ, પણ લોકોનો એટલો બધો પ્રેમ છે કે 72 કલાકની અંદર એ દુઃખી પરિવાર અમને 2 હાથ જોડીને વિનંતી કરે કે ખરેખર લાલજીભાઈ 25 લાખ મળી ગયા. 25 લાખ મળી ગયા 72 કલાકની અંદર 25 લાખ રૂપિયાની સહાય કોઈ ઓળખાણ વગર, કોઈ કાગળ, કોઈ ભલામણ વગર સીધા એના એકાઉન્ટમાં મળી જતી હોય છે. તો આવી અમે મદદ કરતા હોઈએ છીએ. આર્થિક રીતે નબળા પરિવારને શિક્ષણમાં સહાય પણ કરતા હોઈએ છીએ. અને કોઈ પણ પરિવારને નાની મોટી કંઈ પણ રકમની જરૂર હોય તો સીધી એસપીજી દ્વારા અમે મદદ કરતા હોઈએ છીએ. અને જોડાવા માટેની એક અમારું જે અમે વેબસાઇટ બનાવેલી છે, અમે એપ્લિકેશન AI પણ બનાવેલું છે, અને QR કોડ દ્વારા પણ તમે આખા વિશ્વના અમારા સમાજના કોઈ પણ 18 થી 56 વર્ષના લોકો એનો પૈસા ભરી 1200 રૂપિયા સ્ક્રીનશોટ મોકલાઈ, નામ, એડ્રેસ, ફોટો બધું મોકલી દે એટલે એસપીજી ઓફિસ કાર્યાલય અમારું જે મુખ્ય મહેસાણા ચાલે છે ત્યાંથી તમારું કાર્ડ તમારા ઘરે કુરિયર દ્વારા અથવા ટપાલ દ્વારા તમારા ઘરે આવી જતું હોય છે. તો આ રીતની એકદમ સિમ્પલ પ્રકારની પ્રોસેસ એસપીજીની અંદર જોડાવાની છે. તો લાલજીભાઈ, અત્યાર સુધીના ઇતિહાસમાં તમને ક્યારેક એવું લાગ્યું છે કે ના ખરેખર કોઈક પરિવારને સહાયની જરૂરત હતી અને તમે સહાય કરી હોય અને ખરેખર એના જીવનમાં કોઈક બદલાવ આવ્યો હોય? કોઈ એવો ઇમોશનલ સ્ટોરી છે તમારા દર્શક મિત્રોને જણાવશો? ખરેખર બનાવો તો ઘણા બધા છે કે જે આપણો દિલને ઝંઝોડી નાખે. પણ એક હમણાં એક ઘટના એવી બની, સ્વર્ગસ્થ શૈલેષભાઈ વાળી જે વિસનગરની અંદર એક નાનું પાર્લર ચલાવે છે. હવે એની આવક મોડ 5,000 ખર્ચો કાઢતા 5,000 રૂપિયાની જ હતી. સરકારી આવાસ યોજનાની અંદર આજે પાટીદારના દીકરાને મકાન બનાવવું પડ્યું. એવી પોઝિશનની અંદર 5 વર્ષ પહેલા કોરોનાની અંદર એની વાઈફનું મૃત્યુ થઈ ગયું હતું અને અત્યારે શૈલેષભાઈનું મૃત્યુ થઈ ગયું. તો શૈલેષભાઈના 2 બાળકો અને 82 વર્ષના વૃદ્ધ એના દાદા દાદી જ છે. તો આ પરિવારની જ્યારે અમને ખબર પડી એસપીજી ગ્રુપમાં કે ખરેખર આ પરિવારને જો જીવન સારી રીતે જીવવું હોય તો આને આર્થિક મજબૂત મદદ કરવી પડે. તો મને આનંદ થાય છે અમારા એસપીજીના બધા કાર્યકર્તાઓ ઉપર કે ફક્ત 72 કલાકની અંદર 15,51,000 રૂપિયાની સહાય કરવામાં આવી. 15,51,000? હા, એ જોઈ અને અમારા જે પાટીદાર સમાજનો જે દીકરો હતો એ સમાજે પણ કે જો એસપીજી આટલા બધા રૂપિયા આપતા હોય તો એ લોકો પણ અમારી એસપીજી જોડે સંકળાયેલા છે. તો એવા લોકોએ પણ 20 લાખ રૂપિયાની મદદ કરી. હા, જે નથી જોડાયેલા અને અમારા કોન્ટેક્ટમાં હતા, સેવાકીય પ્રવૃત્તિથી પ્રભાવિત હતા. તો 15,51,000 પ્લસ 20 લાખ એટલે 35,51,000 રૂપિયાની સહાય ફક્ત 3 દિવસની અંદર કરવામાં આવી 72 કલાકમાં. તો આ 35,51,000 રૂપિયા આજે એ ભાઈની આવક 5,000 રૂપિયા મહિનાની હતી. આજે સારી જગ્યાએ એ પરિવારના ભાઈઓએ રૂપિયા આપી અને આજે 35,000 થી 40,000 રૂપિયાની દર મહિને વ્યાજની આવક આ પરિવારને ઊભી કરી દીધી. સાથે સાથે બીજો એક એવો કિસ્સો છે કે એની પત્ની મૂકીને જતી રહી હતી ભાઈની, અને એ ભાઈ આજે એ દુનિયા છોડીને જતા રહ્યા. અમદાવાદના એક ભાઈ અમારા, તો એને તો ફક્ત એક નાની બાળકી હતી. તો એ બાળકીનો મેસેજ અમે અમારા ગ્રુપની અંદર કરવામાં આવ્યો. તો આજથી 2 વર્ષ પહેલા એ પરિવારને પણ 15 લાખ રૂપિયાની સહાય કરવામાં આવી. તમે એ પરિવારને જુઓ તો દાદી અને દીકરી બંને જ વધ્યા. તો આજે એ દીકરીને જ્યારે કોઈ ઉત્તરાયણ હમણાં ગઈ તો ઉત્તરાયણમાં અમે પતંગ લઈ આપ્યા, દિવાળી ઉપર ફટાકડા લઈ આપ્યા, એને ચોપડા, બેગ, સાયકલ આ બધું જ્યારે આપવા માટે અમારા કાર્યકર્તાઓ ત્યાં જાય છે ત્યારે અમને એટલું અમારા આજે 1200 રૂપિયાની સિસ્ટમ ઉપર એટલો ગર્વ થાય છે કે આવનારા સમયની અંદર હજી તો 25,000 લોકો જોડાયેલા છે, પણ જ્યારે 1.25 કરોડ પાટીદારો ગુજરાતના આ યોજનાની અંદર જોડાશે
અને જે વખતે અમારો એક મેસેજ એસપીજી નો પડશે અને ખાલી ₹1 ડોનેશન કરશે ત્યારે એ દુઃખી પરિવારને ₹1.25 કરોડ રૂપિયાની માતબર રકમ એ પરિવારને મળવાની છે એવું આ મંચ ઉપરથી આ મીડિયાના માધ્યમથી હું કહેવા માંગુ છું. તો જેટલા પણ લોકો નથી જોડાયા એમને વિનંતી છે કે સરસ મજાની આ યોજના છે એમાં તમે જોડાઈ જજો, કારણ કે એ દુઃખી પરિવારને જ્યારે ₹1.25 કરોડ રૂપિયાની મદદ ફક્ત 72 કલાકમાં મળશે તો તમે કલ્પના કરો કે કોઈ પણ દુઃખના ટાઈમે સગો ભાઈ સમાજ કોઈ દુનિયાની સંસ્થા એવી નથી કે આવી મદદ કરતી હોય. જ્યારે એસપીજી જ્યારે અત્યારે લાખો રૂપિયા મદદ કરે છે, જ્યારે ₹1.25 કરોડ રૂપિયાની મદદ પહોંચશે અને એ જો પરિવાર ખાલી એફડી પણ બેંકની અંદર કરાવશે તો 70,000 થી 80,000 રૂપિયા એ પરિવારની દર મહિને આવક ઊભી થશે. તો અમારા તમામ એસપીજીના આગેવાનો છે એ બધાનું સપનું છે કે આવનારા 1 વર્ષની અંદર લાખો સભ્યો આ યોજનાની અંદર અમારે જોડવાના છે. તો લાલજીભાઈ, આપણે એસપીજી નું સ્લોગન શું છે? ખૂબ સરસ પ્રશ્ન તમે કર્યો. એસપીજી એ તો ચિંતા કિસ બાત કી, આ મારું એસપીજી નું સ્લોગન છે. એટલા માટે કે જેટલા પણ ભાઈઓ બહેનો જોડાયેલા છે એમને કોઈ પણ દુઃખ આવે તો તમારે એસપીજીમાં જ ફોન કરવાનો, એવો અમે સાથી ઠોકીને દરેકને કહેતા હોઈએ છીએ કે તમે કદાચ અમને સુખના સમયે ના બોલાવો તો ચાલશે, પણ દુઃખના સમયે તમે એમને યાદ કરજો. આ એસપીજી કે ચિંતા કિસ બાકીનું સૂત્ર એટલા માટે છે કે અમે તમારી 100% મદદ કરવાની ખાતરી આપીએ છીએ. તો લાલજીભાઈ, એસપીજી ગ્રુપ તરફથી હમણાં જે બધા મોટા મોટા સંમેલનો થઈ રહ્યા છે, અમે ઇન્સ્ટાગ્રામ પર ને બધા રીલ્સ પર જોઈએ છે, તો એવો તો તમે શું સુધારો લાવવા માંગો છો લગ્ન નોંધણીના કાયદામાં? લગ્ન નોંધણીના કાયદામાં સુધારો લાવવા માટેનું જે છેલ્લા 5 વર્ષથી અમારી એસપીજીની જે લડાઈ છે એ સુધારો અમે એ કરવા માંગીએ છીએ. જેમ કે અત્યારે દીકરીની ઉંમર 18 વર્ષ છે અને દીકરાની ઉંમર 21 વર્ષ છે લગ્ન કરવા માટે. તો 18 વર્ષની દીકરી એટલે નાની દીકરી કહેવાય, એને સંસાર એટલે શું એને કંઈ ખબર ના પડે. તો જો એની ઉંમર દીકરા જેટલી કરવામાં આવે 21 વર્ષ, તો એ 3 વર્ષની અંદર મેચ્યોર થાય, તો કઈ જગ્યાએ ખોટા મેરેજ થઈ રહ્યા હોય તો એ સમજી શકે છે, એનો જીવનસાથી કેવો હોવો જોઈએ એની ખબર પડે. એટલા માટે 18 વર્ષથી 21 વર્ષ અમે કરવા માંગીએ છીએ. બીજું, જે તમે જોયું હશે કે મીડિયાની અંદર વારંવાર તમે વિડીયો જોયા હશે કે અમે એસપીજી દ્વારા છેલ્લા 2 વર્ષની અંદર 6,000 થી વધારે ખોટા લગ્નો જે સ્ટિંગ ઓપરેશન દ્વારા અમે એસપીજી દ્વારા પકડવામાં આવે છે. તો ગુજરાતની અંદર એટલા બધા ખોટા લગ્નો થઈ રહ્યા છે, તો જે લોકો ખોટા લગ્નો કરતા હોય એવા લોકોને કડકમાં કડક સજા કરવામાં આવે. અત્યારે ખોટા લગ્નો કરવાવાળાની સંખ્યા તલાટીઓની તમે ટીવી અને મીડિયામાં જોઈએ છે, તો એ તલાટી નહીં પણ મામલતદાર અથવા કલેક્ટર કક્ષાના લોકો આ લગ્ન નોંધણીના કાયદાની અંદર એમની સહીથી આ લગ્નો થાય એવા અમારો પ્રયત્નો છે. લગ્ન નોંધણીની અંદર આજે જે માતા પિતાએ 18, 25 વર્ષની દીકરી કરી હોય અને એ દીકરીને કોઈ પણ અસામાજિક તત્વ ભગાડીને જ્યારે લઈ જાય અને દીકરી આવા ખોટા લગ્ન કરીને જ્યારે માતા પિતા સમક્ષ પહોંચે અને એ દીકરી એવું કે હું તો મારા મા બાપને ઓળખતી નથી, મારા ભાઈને ઓળખતી નથી, મારે કંઈ લેવા દેવા જ નથી, હું જઈશ તો મારા હીરો જોડે જ જઈશ, તો એને તો આ ટૂંકા ગાળાની અંદર એવું તો શું કરી દીધું કે જે મા બાપે 25 વર્ષ પ્રેમ કર્યો એને એકદમ ભૂલી જાય છે. તો આવા કાયદાની અંદર માતા પિતાની મંજૂરી ફરજિયાત લેવી એવો કાયદો અમે થાય એવો અમે સરકારશ્રી સમક્ષ મૂક્યો છે. અને જે જગ્યાએ મેરેજ કરવાની વાત ચાલે છે અત્યારે ભારતમાં, તમે કોઈ પણ જગ્યાએ દીકરા દીકરી મેરેજ કરી શકે છે એવું નહીં, પણ જ્યાં માતા પિતાના આધાર કાર્ડ ઉપર જ દીકરીના લગ્ન થાય દીકરા દીકરીના, એવું અમે કરવા માંગીએ છીએ. અને ખાસ છેલ્લો પ્રશ્ન કે જ્યાં મૈત્રી કરાર દ્વારા જે લગ્ન કરવામાં આવે છે, જેમ કે આજે જ મારા ઉપર ફોન આવ્યો કે 15 વર્ષ લાલજીભાઈ કે લગ્નના અમારા થઈ ગયા અને મારી વાઈફ આજે મારા 2 બાળકો લઈને ભાગી ગઈ, અને ભાગી ગઈ પછી જ્યારે એ બેનને પોલીસ સ્ટેશનમાં હાજર થયા તો એ સમયે એવું કહ્યું કે હું તો એક બીજો પણ પરિણીત યુવક છે એના જોડે જતી રહી છે, એના મૈત્રી કરાર મેં કરી લીધો છે. હવે તમે કલ્પના કરો કે 15 વર્ષ લગ્ન ના થયા હોય અને હવે એવું કહેતી હોય કે મને તો મારો હસબન્ડ ગમતો જ નથી. હવે તો 15 વર્ષે આવો ખોટા કરારના કારણે જે દીકરીઓ ભાગવાના પ્રશ્નો બને છે આ મૈત્રી કરારના દ્વારે, ચાહે દીકરો હોય કે દીકરી, ભાગવાના પ્રશ્નો બને છે. તો આ કાયદો તો લગ્ન નોંધણીના કાયદા પહેલા અને સુધારો કરવાની સરકારને જરૂર છે. તો મૈત્રી કરાર તો વહેલામાં વહેલી તકે રદ કરવામાં આવે એવી અમારી એસપીજી દ્વારા ઘણા સમયથી અમારી માંગણી છે.
તો લાલજીભાઈ, અત્યાર સુધી તમે બધા ઘણા બધા આંદોલન કર્યા હશે, તો સર એમાં તમારા પર ખોટા આરોપો બી થયા હશે, ખોટા કેસો પણ નોંધાયા હશે, અને કોઈક વાર તમારે જેલમાં પણ જવું પડતું હશે. તો એમાં ખરેખર એવું હતું કે તમારે જેલમાં પણ જવું પડ્યું હતું? હા, ખૂબ સરસ વાત કરી તમે. જ્યારે આપણે કોઈ પણ સરકાર સમક્ષની માગણી હોય અને સરકાર આપણી વાત ઓભળતી ના હોય, જેમ કે અત્યારે લગ્ન નોંધણીના કાયદા માટે અમે લડી રહ્યા છીએ, તો મહાસંમેલનો કરીએ છીએ, રેલીઓ કરીએ છીએ, આવેદનપત્રો આપીએ છીએ. લગભગ 400થી વધારે સમાજોનું સમર્થન છે, 400થી વધારે પંચાયતોનું સમર્થન છે, 80થી વધારે ધારાસભ્યોનું સમર્થન છે, સાંસદોનું સમર્થન છે, લાખો લોકોનો પ્રેમ હોવા છતાં પણ સરકાર આ આંદોલનની અંદર એક મગનું નામ મરી પણ દેતી નથી. તો સ્વાભાવિક છે કે ભૂતકાળની અંદર જે અમે 3 આંદોલનો કર્યા, એમાં 24થી વધારે મારા ઉપર કેસો થયા, અને લગભગ 90 દિવસથી વધારે હું પોતે સાબરમતી જેલની અંદર રહ્યો છું. તો સરકાર સામે જ્યારે આંદોલન કરતા હોઈએ અને અમારે કોઈ રાજકીય પાર્ટી સાથે કંઈ લેવા દેવા નથી, કોઈ પક્ષ સાથે જોડાયેલા નથી, પણ જ્યારે સમાજ સાથેની કોઈ વાત આવે ત્યારે સાતી ઠોકીને સરકાર સામે લડવાનું, એના માટે જે પણ પરિણામ આવે એ ભોગવવા માટેની અમારા તમામ એસપીજીના હોદ્દેદારોની તૈયારી હોય છે, અને એ માટે અમે સમર્પિત છીએ. અને આવનારા સમયની અંદર પણ જો આ લગ્ન નોંધણીના કાયદામાં સુધારો નહીં થાય તો હું સરકારશ્રીને કહેવા માંગુ છું કે જે આંદોલન અમે અત્યાર સુધી કર્યા એમાં તો ફક્ત પાટીદાર સમાજનો અમને સપોર્ટ હતો. આ આંદોલન તો સર્વજ્ઞાતિનું આંદોલન છે, યુવા દીકરીઓ બચાવવા માટેનું આંદોલન છે, મા બાપની આ લડાઈ છે, તો આમાં તો તમામ જ્ઞાતિના લોકોનું અમને સમર્થન છે. તો આવનારા સમયે ફરીથી કદાચ જેલમાં જવાનું થાય તો હસતા મોઢે અમે જેલમાં જવા માટે પણ તૈયાર છીએ. 13 જાન્યુઆરીએ સરકાર તરફથી જે યુજીસીનો કાયદો આવ્યો છે એના વિશે તમારું શું કહેવું છે? હા, બહુ સરસ વાત કરી તમે. 13 જાન્યુઆરીએ એ કાયદો એવો આવ્યો કે જે સવર્ણ સમાજના દીકરાઓ કોલેજ કરતા હોય અને કદાચ SC ST OBCના વિદ્યાર્થીએ કોઈ આરોપ આપ્યો કે મને ઉત્પીડિત કરે, એવા પ્રશ્નો કર્યા કે જાતિ વિશે કંઈક બોલવામાં આવે, તો એની ફરિયાદ ઓભળ્યા વગર સીધો 24 કલાકની અંદર કાર્યવાહી ચાલુ થઈ જાય અને 60 થી 90 દિવસની અંદર એને સજા કરવામાં આવે. અને કદાચ જે કમિટી બનાવવામાં આવે, કમિટી પણ એમાં સવર્ણ સમાજનો કોઈ પણ આગેવાન રાખવામાં આવ્યો નથી, અને કદાચ 90 દિવસની અંદર એ સાબિત થાય કે ભાઈ આ આરોપ મૂકવામાં જે આવ્યો ફરિયાદી તરફથી એ ખોટો છે, તો પણ એના સામે કોઈ એક્શન લેવામાં ના આવે. આ કેટલું ખરાબ વસ્તુ કહેવામાં આવે. બીજું, જ્યારે કોલેજ કાળથી જ જ્યારે SC ST OBCના વિદ્યાર્થીઓ બધા સાથે મિત્રો હોય, જનરલ કેટેગરીના લોકો, અને આવો કાયદો સરકાર લાવી દે, તો આજે વિદ્યાર્થી કાળ તરફ એ વખતના સમયથી જ લોકોની અંદર વિખવાદો ઊભા થાય, અંદર ઝઘડા ચાલુ થાય, વમનસ્ય ઊભું થાય, જ્ઞાતિના ઝઘડા ઊભા થઈ જાય. તો આ કાયદાનો ખરેખર વિરોધ કરવો જોઈએ. તો SPGએ આખા ગુજરાતની અંદર સર્વપ્રથમ 26મી જાન્યુઆરીએ અમે રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનશ્રીને લેટર લખ્યો કે ખરેખર આ કાયદો રદ થવો જોઈએ અને એમાં ફેરફાર થવા જોઈએ. તો સરકારશ્રીએ અત્યારે જાણવા મળ્યું પ્રમાણે જ્યારે 26 તારીખે લેટર લખ્યો, એના 29મી તારીખે નામદાર સુપ્રીમ કોર્ટે આના ઉપર સ્ટે આપી દીધો છે, ને આ 19 માર્ચે હવે એના ઉપર મુદત છે. તો અમે એવી પણ તૈયારી રાખી છે કે કદાચ ન્યાય ના મળે તો સવર્ણ સમાજના તમામ જ્ઞાતિના આગેવાનોનું એક અમે જબરજસ્ત એક મોટા ટીમ બનાવવાના છીએ, અને આ ટીમ અમારી ગુજરાત અને ભારતમાં જો જરૂર પડશે આ કાયદામાં રદ કરવા માટે અને સુધારો કરવા માટે અમારી આ ટીમ સરકાર સામે લડશે. એવું આયોજન અમે કરેલું છે. વર્ષોથી તમે 30 વર્ષથી છેલ્લા તમે જોડાયેલા છો સમાજ સેવામાં, અને તમારી સાથેના જે બધા સભ્યો હતા એ પણ આજે રાજકારણમાં જોડાઈ ગયા છે, ઘણા બધા તમારા જ મિત્રો, તમારી ટીમના સભ્યો. તો શું તમે પણ રાજકારણમાં જોડાવા માંગો છો? ખરેખર બહુ મહત્વનો પ્રશ્ન તમે કર્યો, કારણ કે અમે 30 વર્ષની અંદર જ્યારે પણ કોઈ સારું પ્રોગ્રામ કરીએ, આંદોલન કરીએ, તો ઘણા બધાની કોમેન્ટો આવતી હોય છે. મારા સાથી મિત્રો અલગ અલગ પાર્ટીની અંદર જોડાઈ ગયા એટલે સ્વાભાવિક છે કે પ્રજા લોકોને એવો વિશ્વાસ ના હોય કે ભાઈ આ પણ જોડાઈ જશે. પણ હું તમને આ મીડિયાના માધ્યમથી પ્રજાને 2 હાથ જોડીને વિનંતી કરવા માંગુ છું કે 30 વર્ષની અંદર કેટલા ઇલેક્શનો આવ્યા હશે. આ દર 5 વર્ષે કોઈના કોઈ ચૂંટણી આવતી હોય છે, તો કોઈ પાર્ટીનો ક્યારે તમે મને કોઈ પાર્ટી સાથેનો ફોટો, કોઈ આગેવાન સાથેનો ફોટો અથવા કોઈ પ્રચારનો વિડીયો પણ તમે જોયો નહીં હોય. કારણ કે મારો સિદ્ધાંત છે વર્ષોથી ફક્ત પાટીદાર સમાજની સેવા કરવી, સમાજ સેવાથી રાષ્ટ્ર સેવા કરવી, રાષ્ટ્રના કોઈ પણ કામ હોય એ માટેને કરવાના. કારણ કે SPG ઓનલી ફોર પાટીદાર સમાજની સેવા નથી કરતું,
આજે રાષ્ટ્રીય જેટલા પર્વો છે એની પણ અમે ઉજવણી કરીએ છીએ. કોઈ પણ જ્ઞાતિના લોકોને બ્લડની જરૂરત હોય પણ તાત્કાલિક પહોંચાડીએ છીએ. નાની મોટી આર્થિક મદદની કદાચ જરૂર પડે તો અમે બધા આગેવાનો દ્વારા અમારી પર્સનલ મદદ પણ કરતા હોઈએ છીએ. કોઈ પણ જગ્યાએ અકસ્માત થયો તો પણ અમે કોઈ પણ જ્ઞાતિની મદદ કરતા હોઈએ છીએ. કોઈ પણ કુદરતી આફતો હોય તો આફતની અંદર પણ તમે અમારા વિડીયો જોશો તો આફતની અંદર ભૂકંપ આવ્યો હોય કે પૂર આવ્યું હોય, વોટ એવર કંઈ પણ થયું હોય તો એમાં પણ એસપીજી દ્વારા કોઈ પણ જ્ઞાતિની બધી મદદ કરી છે. કોઈ પણ ધર્મનો હોય, કોઈ પણ જ્ઞાતિનો હોય, એ પણ કરીએ છીએ. એટલે તમને મીડિયાના માધ્યમથી ખાતરી આપું છું કે છેલ્લા 30 વર્ષથી હું કોઈ પાર્ટી સાથે જોડાયેલો નથી અને જોડાવાનો પણ નથી. મારો ઉદ્દેશ છે કે સમાજની એટલી મજબૂત સંગઠન બનાવવું. મેં કહ્યું એ પ્રમાણે શિવાળાનો કોઈ પણ ભાઈને કંઈ પણ તકલીફ હોય, આર્થિક રીતે તકલીફ હોય, સામાજિક રીતે તકલીફ હોય, ખેડૂતને તકલીફ હોય, આવું ખેડૂત પણ દરેક જ્ઞાતિના હોય છે, તો જે પણ તકલીફ હોય એ તમે અમારા સુધી પહોંચાડજો. આ લાલજી પટેલ અડધી રાતે 365 દિવસ 24 કલાક સેવા કરવા માટે તૈયાર છે. અને આ આગળ ભૂતકાળની અંદર પણ લાઈવ મીડિયાની અંદર વારંવાર કહી ચૂક્યો છું. આટલું પાટીદારના મત આંદોલનની અંદર તો કેવી કેવી ઓફરો અમને હતી કે કોઈ પણ ધારાસભ્ય, સાંસદ સભ્ય બનવા માટેની પણ ઓફર હતી, અમે સ્વીકારેલી નથી. તો આવનારા સમય પણ ગમે એવી ઓફર